તને મેં કેટલી વાર કીધેલું છે કે તું બજારમાં જાય ને ત્યારે મારી હાટુ એક ને એક કલરની ચડ્ડી નો લાવતી હોય, તારે અલગ અલગ કલરની લાવવાની, એક બ્લુ લાવવાની, એક વ્હાઈટ લાવવાની, એક બ્લેક લાવવાની, એક ગ્રીન લાવવાની, એક બ્લુ લાવવાની, એ રીતની લાવવાની હોય. પણ હું ફેર પડે એક ને એક કલરની હોય તો ચડ્ડી, અને એક ધોવામાં હોય તો બીજી દિવસે બીજી પહેરવાની તો હોય છે ને, એક ને એક તો નથી પહેરવાની હોતી ને, રોજ અલગ અલગ જ હોય છે. અરે હું ફેર પડે છે ને એ મારે તને કેવું નથી, અત્યારે તું રહેવા દે ને મારો મગજ ખરાબ ઘરમાં. મેં તને ખાલી કીધું ને એટલું જ કરવાનું. તારે હંમેશા અલગ અલગ કલરની જ લાવવાની, નહીતર તારે છે ને મારું કામ નહીં કરવાનું બજારમાં. હું મારી રીતે મારું લઈ આવીશ બધું. હા તો હું તમને 10 દિવસથી કહેતી હતી કે તમે જાઓ ને ચડ્ડી લઈ આવો, એકલી કાણાવાળી ચડ્ડીઓ બધી પહેરતા હતા, અહીંયા હુકવતી હતી ને તો મને શરમ આવતી હતી. તમે ગયા લેવા? હા પણ તને કોણ કહે છે કે ન્યા બાર હુકવ ગામને દેખાય, એમ અંદર હુકવ ને. અંદર તડકો આવે છે, બહાર તડકો આવે તો બહાર જ સુકવવાનું હોય ને, અંદર થોડી ના હોય. અરે પણ તને કેમ એક વાતમાં ખબર નથી પડતી, કોક જોઈ જાય તો શું કહેવે? કોઈ જોઈ જશે એનો મતલબ શું? કોને બતાવવા જાવી છે તમારે? અરે બાર હુકાતી હોય તો બધાને ખબર પડે કે આ એકની એક પહેરે છે, એમ નકરી બ્લુ કલરની રોજ એકની એક જ છે. મને એવું લાગે પછી ગામમાં બધા મને એમ કહે કે આ તું રોજ એકની એક ચડ્ડી પહેર્યા કરે છો ધોઈ ધોઈને. પણ ઈ બધા તમારી ચડ્ડી ઉપર હું કામ નજર રાખે ને? એને શું ફાયદો તમારી ચડ્ડીની નજર રાખવાનો? સાચું બોલો, કોને બતાવી છે તમારે? કોઈને નહીં, હાલશે ભલે અલગ અલગ કલરની રહી, હું પહેર લઈશ. ના ના સાચું બોલો, તમે કોકને તો બતાવવા જતા જ હશો. કોણ છે બોલો? કોઈ નથી ભાઈ, જવા દે ને હવે. સાચું બોલો તો.